સમગ્ર જગતના કલ્યાણ માટે, જનહિત, જગતના હિત માટે, લોકોના હિત માટે શિવ કથા એ હું લખી રહ્યો છું. ભગવાન વેદવ્યાસજીએ જ્યારે ભાષાબદ્ધ લખવાનું ચાલુ કર્યું, પ્રથમ બધાને પ્રણામ કર્યા છે અને પછી સૌનક નામના એક મહાત્માનો પરિચય આપ્યો. સુત પુરાણી નામના મહાત્મા, એક વખત એવી ઘટના બની કે તમામ ઋષિ મુનિઓ ભેગા થયેલા અને હજારો વર્ષ ચાલે એવા એક યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞ પરિપૂર્ણ થયા પછી મધ્યાહન સમય પછી નિત્ય સત્સંગ કરે કોણ, એવી અભિલાષા બધાને પ્રગટી. બધાને થયું કે કોઈ આપણને પરમાત્માનું ચરિત્ર સંભળાવે એવો કોઈ મહાપુરુષ જો પ્રાપ્ત થાય તો ભગવદ કથા શ્રવણ કરતા અમારું જીવન ધન્ય બને. ભગવદ કથા એટલા માટે શ્રવણ કરવી સાહેબ, જીવનને ધન્ય બનાવવા માટે. પરમાત્માની કથા સાંભળવી એટલા માટે, કોઈ પુણ્ય કમાવા માટેની અભિલાષા મત રખીઓ. આનાથી અમને પુણ્ય મળે એવી અપેક્ષા ન રાખવી. પુણ્યનો ક્ષય થઈ જાય છે, સમજાયું? પુણ્ય તો નાશવંત વસ્તુ છે. પુણ્ય કઈ શાશ્વત થોડા છે. પુણ્ય નાશ પામે છે. પુણ્યને ભોગવી લો એટલે પુણ્ય નાશ પામે, પાપને ભોગવી લો પાપ નાશ પામે. ભગવદ કથા પુણ્ય પ્રાપ્ત કરવા માટે નથી. ભગવદ કથા દેખા દેખી માટે નથી કે આ જાય છે તો આપણે જવું જોઈએ. એક જાતનો વ્યવહાર આ પૂરો કરવા માટે જવું પડે એવી પણ આ વસ્તુ નથી કે ચાલો આ સજનપરમાં કથા ચાલુ થઈ છે અને વેવાઈને એમ થાય કે વેવાઈની ટપાલ આવી, કંકોત્રી આવી, ચાલો જઈ આવીએ. વેવાઈનું મન રાખવા માટે જવું પડે તો આવું મન રાખવા આવવું નહીં અને આપણે જવું નહીં. હા, આ કથા કેવલ મન રાખવાની વસ્તુ નથી સાહેબ. કથા તો જીવનને ધન્ય બનાવવા માટે છે. જીવન ધન્ય, અને જો ઘડી જાય સત્સંગ મેં જીવન કા ફલ સોય. તમારી જેટલી ઘડી સત્સંગમાં જશે એટલું જ તમે જીવા છો, એટલું તમારું જીવન સફળ છે. તો અમારું જીવન ધન્ય બને. કોઈ જો અમને પુરાણી મળે કથા, અને કથા શ્રવણની તલપ હોવી જોઈએ બાપ. હા, અંદરથી આમાં ઉભરો આવવો જોઈએ કે જલ્દી કથા શ્રવણ કરવી છે, જટ પ્રભુનું ચરિત્ર સાંભળવું છે. આ તો જીવન ધન્ય બનાવવા માટેની એક ફોર્મ્યુલા છે. સુંદર, બડી પ્યારી ફોર્મ્યુલા છે. તમામ ઋષિમુનિઓ ચિંતિત બન્યા કે હવે કરીએ શું, કોણ આવે અમને પરમાત્માનું ચરિત્ર. અને જેને બહુ ઝંખના જાગે ને બાપ, એને કોઈને કોઈ સંત પુરુષ મળી જાય છે. આમ બધા વિચાર કરે તો એ વખતે ભગવાન વેદવ્યાસજીના પરમ કૃપા પાત્ર એવા શ્રી સુત પુરાણી મહારાજનું આગમન થયું છે. આ કથા ક્યાં ગવાય? પ્રયાગ ક્ષેત્રમાં ગવાની છે. પ્રયાગે નતર મોટા ભાગની કથા નૈમિષારણ્યમાં ગવાય. આપણે ત્યાં બધા જ પુરાણોમાં એવી કથા છે કે નૈમિષારણ્યની અંદર હજારો ઋષિ મુનિઓ ભેગા, 88,000 ઋષિ મુનિઓની કથા છે. આપણે તમે વિચાર, એ વખતે 88,000 ઋષિ મુનિઓ કથા, નહોતું માઇક, નહોતા આવા મંડપ, આ કઈ વ્યવસ્થા નહોતી એ વખતે. આવા માઇક નહોતા.